ભારતની અગ્રણી સ્વદેશી ટોય બ્રાન્ડ અદિતિ ટોયઝે ₹100 કરોડના માઇલસ્ટોનને પાર કરતા ચણક બ્રાન્ડનું પ્રથમ સ્વદેશી ગ્લોબલ ટોય આઈપી રજૂ કર્યું। અત્યારે બાળકોમાં વિદેશી કાર્ટૂન ટોયઝ સરખામણીમાં ચણક બ્રાન્ડ વધુ આકર્ષિત બને તેવા હેતુથી ભારતીય પાત્ર વિકસાવવાનો કંપનીનો વિઝન છે। આજરોજ પત્રકારોની કંપની વિઝિટ અને પત્રકાર પરિષદમાં માહિતી આપતા સુભાષભાઈ ઝાલા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમારી કંપનીમાં નારી સશક્તિકરણની ભાવનાને ધ્યાનમાં લઈને 70% મહિલા સ્ટાફ સાથે 900મી વધુ લોકોને સીધી રોજગારી તેમજ દરરોજ 30,000 ટોયઝનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવતો અને ઉચ્ચ ગુણવત્તાની પ્રોડક્ટના ઉત્પાદનમાં ગુજરાતમાં આવેલ અમારી સુવિધા અમને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક મેન્યુફેક્ચરિંગ ખેલાડી બનાવે છે। અહેવાલ ગિરિરાજસિંહ રાણા। મારું નામ અરવિંદ ઝાલા, ડિરેક્ટર ઓફ અદિતિ ટોયઝ પ્રાઇવેટ લિમિટેડ। અમે છેલ્લા 10 વર્ષથી ટોયઝ મેન્યુફેક્ચરર છીએ ને અમારી ફેક્ટરી 2,25,000 સ્ક્વેર ફીટમાં જે ઇન્ડિયાની સૌથી મોટી ટોયઝ ફેક્ટરી છે। અમારી પાસે 1,000 જેટલો સ્ટાફ છે, એમાંથી 700 મહિલાઓ છે। ખાસ કરીને આ ટોયઝ સેક્ટર એક એવું સેક્ટર છે વર્લ્ડ વાઇડ કે સૌથી વધારે રોજગાર આપતું કોઈ સેક્ટર હોય તો એમાં ટોયઝ સેક્ટર છે। આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2021માં મેક ઇન ઇન્ડિયાનું જે ટોયઝ માટેનું ઇનિશિયેટિવ લીધું હતું ત્યારેથી અમને એક વધારાની પ્રેરણા મળી અને અમે આ નવા યુનિટનું નિર્માણ કર્યું। આજે ડાયરેક્ટલી અમે 1,000 લોકોને રોજગારી આપીએ છીએ અને ઇનડાયરેક્ટલી 2,000 જેટલા લોકોને રોજગારી આપીએ છીએ। અમારું સપનું છે કે આવનારા સમયમાં જે અત્યારે વર્લ્ડ વાઇડ જે ચાઇનાનો આ ટોયઝ ઇન્ડસ્ટ્રીમાં દબદબો છે એને ઓછો કરી અને ભારતનો દબદબો ડોમેસ્ટિક લેવલે અને આંતરરાષ્ટ્રીય લેવલે કેવી રીતે વધે એના ઉપર કન્ટિન્યુઅસલી અમે ફોકસ કરીએ છીએ। આવનારી પેઢી જે એઆઈ બેઝ ટોયઝ કે જે સ્ટેમ ટોયઝની આવનારી જે નવી પેઢી છે આવી કેટેગરીના પ્રોડક્ટ્સ અમે નવા બનાવવા જઈ રહ્યા છે અને આજે પણ અમે લગભગ 10 જેટલા દેશમાં એક્સપોર્ટ કરીએ છીએ અને આવનારા સમયમાં અમે હજી પણ દુનિયાના દરેક દેશમાં અમારી પ્રોડક્ટને એક્સપોર્ટ કરીએ, ઇમ્પોર્ટ ઓછું થાય અને એક્સપોર્ટ વધે, આવી રીતે દેશની ઇકોનોમીમાં અમે કેવી રીતે ભાગીદારી થઈ શકીએ, રોજગારીમાં કેવી રીતે ભાગીદારી થઈ શકીએ, આવા પ્રયત્ન સાથે અમારી એકદમ યંગેસ્ટ ટીમ સાથે અમે ટોયઝ મેન્યુફેક્ચરનું કામ કરી રહ્યા છીએ। વોકમેન, ડોરોમેન આવા બધા ફેમસ છે। અમે ચણક નામ ચાણક્ય ઉપરથી રાખ્યું છે કે જે ઇન્ડિયન ટ્રેડિશનને રિલેટ કરે છે અને ચાણક્ય ઉપરથી પ્રેરણા લઈ અને અમે ચણક નામ રાખ્યું છે। હવે આપણી જેટલી પણ પ્રોડક્ટ છે બધી રિસાયકલ પ્લાસ્ટિકમાંથી જ બનાવીએ છીએ અને જે પણ પ્રોડક્ટ છે બધી જ બાળકોની સેફટી માટે BIS કમ્પ્લાયન્સ જે આપણું ભારત સરકારનું છે એ બધી કમ્પ્લાયન્સ પ્રોડક્ટ છે, ISI એપ્રુવડ છે અને અમે EN71 ASTM આવા ઇન્ટરનેશનલ લેવલના સ્ટાન્ડર્ડ પણ ફોલો કરીએ છીએ।